ભાવનગર જિલ્લામાં ચર્ચા જ બનેલા બગદાણામાં કોળી યુવાનને મારવાના મામલે કોળી આગેવાનો દ્વારા છે તે આજે 15 તારીખના રોજ 13 લોકો દ્વારા સવારે 11 કલાકે બગદાણા ખાતે આત્મવિલોપન કરી લેવાની ચીમકી આપી હતી, જેને લઈને મોટી માત્રામાં જ કોળી સમાજના લોકો છે તે બગદાણા ખાતે પહોંચી ગયા હતા। પોલીસને ચકમો આપીને લોકો છે તે મંદિર સુધી પહોંચી ગયા હતા અને બે લોકોએ છે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને સાથે નારા લગાવ્યા હતા કે ન્યાય આપો, ન્યાય આપો, નવનીતભાઈને ન્યાય આપો। આ મામલે છે તે પોલીસ દ્વારા છે તે બે લોકો જેણે આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો તેવા શૈલેષ મકવાણા તેમજ મુન્નાભાઈ કાંબડ નામના જે કોળી સમાજના અગ્રણી છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે તેવું હાલ અમારા સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો આ મામલે પોલીસ દ્વારા પણ આજે વહેલી સવારે 3 વાગે બગદાણાના વાડી વિસ્તારમાંથી છે તે 7 લોકોની અટકાયત કરી લીધી હતી તેવું પણ અમારા સૂત્રો પાસેથી વિગત મળી રહી છે। ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે હવે છે તે કોઈ કાર્યક્રમ છે કે કોઈ આત્મવિલોપનનો પ્રયાસ છે તે નહીં કરી શકે, પરંતુ ભાવનગર પોલીસ છે, દાઠા પોલીસના જે ઇન્ચાર્જ પીઆઈ છે CH મકવાણા, જેને બગદાણાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, તેઓ છે તે ઊંઘતા રહી ગયા હતા અને જે બે લોકો છે તે મંદિર સુધી બગદાણાના પહોંચી ગયા હતા અને ગેટ ઉપર જ જ્વલનશીલ પ્રવાહી છે તેમની ઉપર તેણે છાંટી દીધું હતું। સૌ પ્રથમ જે આ ઘટનાક્રમ સર્જાયો છે તેના વિડીયો છે તે એક્સક્લુઝિવ વિડીયો છે તે સામે આવ્યા છે, તે તમે નવજીવન ન્યૂઝ ઉપર જોઈ લો શું જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો તેના। તો આપણે વિડીયોમાં જોયું કે જે બે લોકો છે કોળી સમાજના આગેવાન છે તે તેના શરીર ઉપર છે તે જ્વલનશીલ કોઈ પ્રવાહી છાંટી દીધું છે। આ પ્રવાહી શું છે તેની કોઈ નવજીવન ન્યૂઝ છે તે પુષ્ટિ કરતું નથી, પરંતુ આત્મવિલોપનનો તેઓએ પ્રયાસ કરી લીધો હતો અને પોલીસ છે તે ઊંઘથી ઝડપાઈ ગઈ હતી। પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે પોલીસની સમય સૂચકતાને કારણે મોટી સંખ્યામાં ત્યાં પોલીસનો કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો હતો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિત છે તે સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યું હતું અને બે લોકોએ પ્રવાહી છાંટતા જ પોલીસે છે અટકાયત કરી લીધી હતી ને તેમને ગાડીમાં બેસાડીને હાલ તળાજા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા છે તેવું અમારા સૂત્રો કહી રહ્યા છે। સાથે જ વહેલી સવારે 3 વાગે બગદાણાના વાડી વિસ્તારમાં જે 7 લોકો હતા જેમાંના 6 લોકો છે તે વાડી વિસ્તારમાં હતા અને એક વ્યક્તિ છે તેને ગઈકાલે ભાવનગરથી પોલીસે પકડી લીધો હતો। ત્યારબાદ તેણે બાંહેધરી આપી હતી કે હું આવું કોઈ કૃત્ય કરીશ નહીં અને તેને પોલીસ દ્વારા છોડી મૂકવામાં આવતા તે વ્યક્તિ પણ ત્યાં પહોંચ્યો હતો અને તેની પાછળ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી। આમ આખો જે પ્લાન છે તે ઊંધો પડી ગયો હતો કોળી સમાજના આગેવાનોનો અને પોલીસે વહેલી સવારે 3 વાગે ત્યાંથી અટકાયત છે તે 7 લોકોની કરી લીધી હતી। બે લોકોની અટકાયત છે તે અત્યારે મંદિર ખાતેથી કરી લેવામાં આવી છે, એટલે કે કહી શકાય કે 9 લોકો છે તેની અટકાયત કરી લેવામાં આવી છે। 13 લોકોએ છે આત્મવિલોપનની ચીમકી આપી હતી, બાકીના જે 4 લોકો છે તેને નજરકેદ રાખવામાં આવ્યા છે તેવું પણ અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે। બગદાણાનો જે નવનીત બાલદિયા જે કોળી યુવાનને મારવાનો મામલો છે તે દિન પ્રતિદિન હવે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। કોળી સમાજ છે તેની ધીરજ ખોટી છે, તેઓની માંગ છે કે મુખ્ય આરોપી જે આમાં ગણવામાં આવી રહ્યા છે ડાયલા કલાકારના જે દીકરા છે તેનું છે પોલીસ દ્વારા નામ નોંધવામાં નથી આવતું, જેની SIT પણ હવે તપાસ કરી રહી છે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે, જેને લઈને SIT છે તેમણે પણ 2 દિવસ પૂર્વે જે છે તળાજા પંથકમાં છે તે રેડ કરી હતી અને શંકાસ્પદ જે યુવકો છે તેમને પકડી પાડ્યા હતા અને તેની પણ પૂછપરછ કરી રહી છે। સૂત્રોનું જો માનવામાં આવે ઓથેન્ટિક વિગત છે તે નથી, પરંતુ
અમારા જો સૂત્રોનું માનવામાં આવે તો જે આ લોકોને પકડ્યા છે તેમાં હાલ અંદરખાને એવી ચર્ચા ચાલી રહી છે કે પોલીસ દ્વારા જે છે બગદાણા પીઆઈ દ્વારા છે તે આરોપી છે સાચા આરોપી હતા તેને નથી પકડવામાં આવ્યા અને અન્ય આરોપીને હાજર કરી દેવામાં આવ્યા હતા। તેની સામે હવે એસઆઈટી છે તે સત્ય શોધી રહી છે અને જે સાચા આરોપી છે તેને પકડવા માટે પ્રયત્નો કરી રહી છે તેવું સૂત્રો કહી રહ્યા છે। ઓથેન્ટિક માહિતી પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ આપવામાં નથી આવી, જેને લઈને આ માહિતીની પુષ્ટિ છે તે નવજીવન ન્યૂઝ કરતું નથી। આ મામલે જો હવે આગામી સમયમાં પણ કોળી સમાજ છે તે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે, માટે સરકારે પણ વહેલી તકે આ જે સમગ્ર જે વિવાદ સર્જાયો છે તેને સામી દેવા માટે પણ જે ચર્ચા કરવી જોઈએ, વિચાર કરવો જોઈએ। જે કોળી સમાજના લોકોએ સામા પક્ષે બીજા જે લોકો છે તેની સાથે પણ ચર્ચા કરીને જો દૂધનું દૂધ અને પાણીનું પાણી છે તે સરકારે કરવું જોઈએ। સાચા જો આરોપી હોય તો તેને પણ પકડવા જોઈએ તેવી પણ કોળી સમાજની છે તે માંગ ઉઠી છે। આ મામલે કોળી સમાજના જે આગેવાન છે કિશનભાઈ મેર, તેમનું એક નિવેદન છે તે સામે આવ્યું છે। સાંભળો શું કહી રહ્યા છે કિશનભાઈ મેર। જય કોળી સમાજ મિત્રો, આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યોદ્ધાઓ નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા, ત્યારે આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી, અમુક લોકોને આગલે દિવસે ધરપકડ કરવામાં આવી। ત્યારે મારે પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જ્યારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા? આજરોજ જો ભલે તમે ધરપકડ કરી પણ કોળી સમાજ શાંતિથી જંપવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે। અને આજરોજ અમે કીધું હતું કે બગદાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે, તેમાં અમારી ટીમના 2 સભ્યોએ સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મારા પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા? આ પોલીસ તંત્રની ઢીલી નથી કેમ? કોળી સમાજની સાથે હંમેશા અન્યાય જ કરવાની છે। જય કોળી સમાજ। તો આ હતા કિશનભાઈ મેર, તેમણે આ સમગ્ર વિગત છે તે આપી હતી ને તેમણે કહ્યું હતું કે કોળી સમાજને યોગ્ય છે તે ન્યાય આપવામાં આવે। આમ દિન પ્રતિદિન આ મુદ્દો છે તે હવે વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે, પરંતુ આ મોટા સમાચાર છે તે અત્યારે અમે તમને બગદાણાના છે તે આપી રહ્યા છે। આ કેસમાં આગળ શું નવા અપડેટ સર્જાય છે તેની પળેપળની વિગત છે તમને આપતા રહીશું। આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો જેને લઈને બગદાણાના જે ઇન્ચાર્જ પીઆઈ છે CH મકવાણા, તેની સાથે અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો કે કોઈ વ્યક્તિએ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે કે કેમ, ત્યારે તેમણે છે ઇનકાર કર્યો હતો કે આવી કોઈ ઘટના બની નથી, પરંતુ જે વિડીયો છે તે સામે આવ્યા છે તેમાં દેખાઈ રહ્યું છે કે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। આમ પોલીસ દ્વારા પણ આ ઘટનાને છે તે છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે। સાથે જ અમે પૂછ્યું હતું કે ટોટલ કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે, ત્યારે તેમણે કહ્યું હતું હાલમાં 2 લોકોની જ અટકાયત કરવામાં આવી છે, પરંતુ જો કોળી સમાજના જે લોકો છે સાથે જ અમારા જે સૂત્રો છે તેમનું કહેવું છે કે ટોટલ 9 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે અને તમામને તળાજા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે। આમ આ મામલે હવે વધુ વિગત છે તે આવનારા સમયમાં જે નવા અપડેટ આપવામાં સામે આવતા રહેશે તે જ પળેપળની વિગત છે તે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। અમારી નવજીવન ન્યૂઝની ચેનલને જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને